નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ભક્તિનો વિષય છે આજે. ભારતીય સંત પરંપરામાં આત્મકલ્યાણ માટે વિવિધ સાધનો બતાવ્યા છે. જ્ઞાન છે, વૈરાગ્ય છે, શ્રદ્ધા છે, સત્સંગ છે, ક્ષમા વિનય આદિ છે, સંયમ તપ ત્યાગ આદિ છે. બધા પોતપોતાની જગ્યાએ બરાબર છે, પરંતુ વર્તમાન કાળમાં આપણી શક્તિ પ્રમાણમાં ઓછી છે. એટલે જ્ઞાની ભગવંતોએ એવો અનુભવ કર્યો અને એવો ઉપદેશ આપ્યો કે ભાઈ, તારા માટે અને મારા માટે આત્મકલ્યાણની પ્રાપ્તિનો ત્વરાથી કોઈ માર્ગ હોય તો તે સાચી ભક્તિ છે. પરંતુ આ ભક્તિને સમજનાર દુનિયામાં વિરલ છે. જેઓ એનું સ્વરૂપ જાણતા નથી તેવા પંડિત વિદ્વાનો કહે છે ભક્તિ તો રાગ છે. તો રાગથી કલ્યાણ થાય નહીં. તેઓએ ભક્તિનું આખું સાચું સ્વરૂપ જાણ્યું નથી. ભક્તિનું વર્ણન અનેક જગ્યાએ છે. એમાં શ્રી નારદ સૂત્ર અને શ્રી શાંડિલ્ય સૂત્રમાં એ વિસ્તારથી છે. ત્યાંય પણ હજુ આમ તો સૂત્રાત્મક કથન છે અને ત્યાં એની વ્યાખ્યા એવી કરી છે, સા પરમ પ્રેમ રૂપા. સા એટલે ભક્તિ. સા પરમ પ્રેમ રૂપા. ઓછું બહુ અઘરું છે. અત્યારે તો આપણા જીવનમાં પ્રેમ જ નથી તો પરમ પ્રેમની તો વાત ક્યાં. આ કાળમાં દુષ્કાળ છે નો પ્રેમનો. પ્રેમથી ભગવાન ન મળે. જે પ્રેમથી ભગવાન મળે એનું નામ પરમ પ્રેમ. બસ એ ગુરુગમથી સમજવો એ વિષય નથી અત્યારે. દરેક સંતોએ પોતપોતાની રીતે એ કીધું છે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુ પૂર્વ સે. અને એની ઘણી મોટી કિંમત છે. કરોડો કરોડોમાં કોઈક સાચો પ્રેમ કરી શકે. પ્રેમ ન વાણી ઉપજે, પ્રેમ ન હાટ બિકાય,
રાજા પર જા જેહી રૂચે શીશ દેઈ લે જાય. રાજા પર જા જેહી રૂચે શીશ દેઈ લે જાય. આવું કોણ હોય? ભગવાન મારે નથી જોતા, કોઈને નથી જોતા. ભાઈ તારે એકલા નહીં. ભગવાને એટલા માટે મહાવીર ભગવાને એક મોક્ષ માર્ગના સાધનમાં વીર્યાચાર મૂક્યો છે. વીર્યાચાર ઘણું સાહસ ને ઘણું બળ હોય તો પરમાત્મા મળે, પણ એટલાથી નહીં હો. એની આગળ બીજું બધું હોવું જોઈએ, જે બધું કીધું છે એમણે. એવા પરમ પ્રેમના માર્ગનું કળયુગના સંતે કહેલું એક ભજન આપણે ટૂંકમાં વિચારવાના છીએ, કારણ કે એનો વિસ્તાર કરીએ તો 3 દિવસ જોઈએ. 3 દિવસ એટલે 3 કલાક જોઈએ, આપણે 35 મિનિટ. પ્રેમ માર્ગ, પરમ પ્રેમ માર્ગ, ભક્તિ માર્ગ ની ભારતીય પરંપરામાં જે પહેલી શ્રેણીમાં આવે છે કળયુગની અંદર, એમાં જેમનું નામ છે એ મેવાડના મહારાણી મીરાબાઈનું આ પદ છે. સુરદાસ પણ છે, તુલસીદાસ પણ છે, નરસિંહ મહેતા પણ છે, બ્રહ્માનંદ પણ છે, નીચે સાઉથમાં પણ ઘણા ભક્તજનો થયેલા છે. કારણ કે ભારતની ભૂમિ એ મૂળ તો 3ની જ છે. ભક્ત, દાતા અને શૂર. અત્યારે જરા બધું ઓછું થઈ ગયું છે, કારણ કે ભારત જેવું રહ્યું નથી બહુ, પણ જેટલું છે એટલું હજુ રિઝનેબલ ટક્યું છે. ભારતમાં 3 વ્યક્તિ મહાન છે. ભક્ત, ભક્ત એટલે એમાં જ્ઞાની યોગી બધા આવી ગયા. દાતા, પૈસા ઘણા પાસે છે, પૈસા છે. ધન થોડા પાસે છે, અને લક્ષ્મી તો આખા ભારતમાં લક્ષ્મી. જેનો ઉપયોગ સ્વ પર કલ્યાણમાં ઉદાર દિલથી થાય એનું નામ લક્ષ્મી, વ્યવહાર લક્ષ્મી. તો એવા પ્રથમ કક્ષાના ભક્ત કવયિત્રી પ્રેમ દીવાની મેવાડની રાણી મીરાબાઈનું આ પદ આપણે સાંભળીએ, સમજીએ. 1% પણ સ્વીકારવું, 1% પણ સ્વીકારવો. મમ્મી બાબલો ખૂબ રડે તો પણ એને એમ કરીને દવા પાઈ દે છે, ફરજિયાત. કારણ કે પેલું શ્વાસ બંધ થઈ જાય એટલે મમ્મીને તો એવું જ છે કે બાળક જલ્દી સારું થઈ જાય, એનો રોગ દશા મટી જાય. પરમાત્મા અને સંતો આપણી મહામાતાઓ છે, એટલે એમની થોડી વાત સ્વીકારીએ
તો આપણું જેટલું માનીએ એટલું કલ્યાણ થાય, અંતરથી માનીએ તો. આ પદની અંદર પગ ઘૂઘરું બાંધ મીરા નાચી રે, એવું એની ધ્રુવ પંક્તિ છે. એમાં એ શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કઈ, એમાં એક શ્રવણને બાદ કરતા 8 પ્રકારની ભક્તિ અંદર આવી જાય છે. કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા. શ્રવણ તો કરાવે જ છે. આપણી જેટલી યોગ્યતા હોય એટલું આપણને સમજાય અથવા એટલું આપણે સ્વીકારીએ. આમ તો પોતાની સ્પિરિચ્યુઅલ ઓટોબાયોગ્રાફી છે, પોતાના જીવનની આધ્યાત્મિક આત્મકથા છે. પગ ઘૂઘરો બાંધ મીરા નાચી રે, પગ ઘૂઘરો, પગ ઘૂઘરો બાંધ મીરા નાચી રે, પગ ઘૂઘરો. मैं तो अपने नारायण की, मैं तो अपने नारायण की आप ही हो गई दासी रे, आप ही हो गई दासी रे. पग घूघरो, पग घूघरो, पग घूघरो बांध मेरा नाची रे, पग घूघरो. लोग कहे मीरा भाई बावरे, लोग कहे मीरा भाई बावरे, बाप कहे कुलनाश रे, बाप कहे कुलनाश रे. जहर का प्याला राणा ने भेजा, जहर का प्याला राणा ने भेजा, पीबत मीरा हासी रे, पीबत मीरा हासी रे. नाची रे, नाची रे, नाची रे, पग घूघरो बांध मेरा नाची रे, पग घूघरो बांध मेरा नाची रे. मीरा कहे प्रभु गिरधर नागर, मीरा कहे प्रभु गिरधर नागर, सहज मिले अविनाशी रे, सहज मिले अविनाशी रे. पग घूघरू बांध मेरा नाची रे, पग घूघरू, पग घूघरू बांध मेरा नाची रे, पग घूघरू, पग घूघरू बांध मेरा नाची रे, पग घूघरू, पग घूघरू, पग घूघरू. ઘણું બધું તથ્ય, સત્ય અને પોતાના ભક્તિના ભાવોની ચરમ સીમા એમાં વ્યક્ત થાય છે. કોઈ મોટી લડાઈ થવાની હોય, મોટું યુદ્ધ થવાનું હોય ત્યારે કોઈ સાચો યોદ્ધો કે સેનાપતિ અનેક પ્રકારની આખી જિંદગી તૈયારી કરી હોય છે, પણ બરાબર લડી શકે સારી રીતે એટલા માટે સજ્જ બને.
જે કવચ પહેરે, પછી ભાલો હોય, તલવાર હોય, તીરકામઠું હોય, એ જમાનાના પ્રમાણમાં. અત્યારે બધું જ બદલાઈ ગયું. અત્યારે બધું બદલાઈ ગયું, એ પ્રમાણે સમજી લેવું. સામગ્રીથી સજ્જ થયા વિના સારી રીતે યુદ્ધ જીતી શકાય નહીં. એમ ભક્તિરૂપી સામગ્રી, ભક્તની જે છે, એમાં નિશ્ચય સામગ્રી તો પોતાનો ભાવ, પોતાનો પ્રેમ, પોતાની શ્રદ્ધા અને પોતાની સમજણ, જે જન્મ જન્માંતરથી ચાલી આવી છે અને વર્તમાન કાળમાં પણ ગુરુગમ દ્વારા એની પુષ્ટિ થઈ છે, એ છે. પણ બાહ્ય સામગ્રી પણ છે. એટલે ઘૂઘરું એ પોતાના ભાવોને સુપરલેટિવ ડિગ્રીમાં લઈ જવા માટેનું એક સાધન છે. ઘણા કીર્તાલ રાખે, ઘણા મંજીરા રાખે, ઘણા તંબુરો રાખે. જેવો જેનો ભાવ, જેવી જેની પ્રેક્ટિસ, જેવી જેની ગુરુ પરંપરા, જેવી જેની વ્યક્તિગત આવડત. મોક્ષમાળાના પાઠમાં આવ્યું છે કે તલવાર લેવાથી જેમ શુરાતન ચડે છે અને ભાંગ પીવાથી જેમ નશો ચડે છે, તેમ આવું ઘૂઘરું બાંધવાથી, કે આ પ્રમાણે બીજી પરમાત્માની ભક્તિ કરવાની સામગ્રી જોડવાથી પોતાને વિશેષ પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. એટલે સજ્જ થઈને કહે છે, પગે ઘૂઘરો બાંધ મીરા નાચી રે, પગે ઘૂઘરો, પગે ઘૂઘરો બાંધ મીરા નાચી રે, પગે ઘૂઘરો નાચી. બહુ ઉલ્લાસ આવી જાય, બહુ ભાવનો ઉદ્રેક થઈ જાય. પોતાના પ્રિયતમ પરમાત્માને જ્યારે રીઝવવા હોય, ભક્તિ માર્ગ એવો છે. કપટ રહિત થઈ આતમ અર્પણા, કપટ રહિત થઈ આતમ અર્પણા. તનસે, મનસે, ધનસે એ તો સહેલું છે, એ પણ અઘરું છે. પણ સબ છે એ નહીં, સબ એના મને તો વાર છે. તો ભગવાન મળવાની વાર છે. મરણે આગમે જે ભરે મુઠ્ઠી દિલની દુગધા વામે જોને, તીરે ઉભા તે જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. નાચી રે એટલે પોતાના મનને, પોતાના ચિત્તને, પોતાના ભાવને પરમાત્મા સાથે જોડે છે. એનું નામ જ ભક્તિ, એનું નામ યોગ, એનું નામ સમાધિ. પણ સમાધિમાં ભક્ત અને ભગવાન એક જુદા નથી રહેતા. ભક્તિમાં પણ આગળ જાય એટલે ભક્ત ને ભગવાન જુદા રહેતા. આનંદગંજીએ કીધું, અહો નમો મુજ, નમો મુજ, અહો નમો મુજ, નમો મુજ. દૂસરાને કોઈ હોય તો ગિરધર આપણા થાય. આપણે તો બાપુજી ને બા ને દીકરા ને દીકરી ને બંગલા ને મોટરો ને, ઓહો ઘણું બધું લાંબુ. अपने को ऊंची कक्षा की भक्ति नहीं हो सकती. निशिदिन नयन में निंदन आवे, नर तब ही नारायण पावे.
તું ગતિ તું મતિ આશરો તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે તું જીવ જીવન આધારો રે. બધા સંતો જુદી જુદી રીતે રૈદાસે પણ એને ગુરુ કહેવામાં આવે છે, મીરાબાઈના ગુરુ કહેવામાં આવે છે. બધા જુદા 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 દ્રષ્ટાંતો આપે છે. પ્રભુજી તુમ ચંદન હમ પાની, પોતાને માછલી કહે છે. ભગવાન આપ જળ છો અને હું માછલી છું. જળ વિના માછલી જીવી શકે નહીં. ભક્તિના ભાવ વિના જેનું જીવન ચાલ્યું જાય એ જીવતા પણ મરેલો જ છે. ભલે જીવતો હોય, શ્વાસ લે છે, પણ એક એવો શ્વાસ છે લુહારનું ધમણ હોય ને એ ચાલે છે પણ એમાં આત્મા નથી. લુહારની ધમણ ચાલે છે પણ એમાં આત્મા નથી. એમ આપણે જીવીએ છીએ પણ પરમાત્માના પ્રેમ વિના જીવીએ છીએ તો ખોળિયું શ્વાસ લે છે, આત્મા મર્યો છે, કારણ કે જીવનનું ધ્યેય એ સમજાયું નથી. મનુષ્ય જીવનની સાર્થકતા હજુ અંતરે સ્વીકારી નથી. मैं तो अपने नारायण की, मैं तो अपने नारायण की हो गई आप ही दासी रे, हो गई आप ही दासी रे, घुघेरू बांध मेरा नाची रे पग घुघेरू, घुघेरू बांध मेरा नाची रे पग घुघेरू. થોડી ઊંચી સ્ટેજની વાત છે, કારણ કે જન્મ જન્મની પ્રીત છે. ભગવાનની સાથેની જન્મ જન્મની પ્રીત છે. નાનપણમાં જ પરમાત્મા સાથે, તમને કથા તો યાદ હશે, વરઘોડો જોતો હતો એટલે કે આ શું છે કે આ તો ગિરધરનો વરઘોડો છે. કે એટલે કે ગિરધર એટલે કોણ? કે ગિરધર એટલે આપણા બધાના સ્વામી. એટલે કે મારા પણ સ્વામી, કે હા તારા પણ સ્વામી. એટલે કથાનું યોગ હોય, કથાનું યોગની અપેક્ષાએ પણ કથાનું યોગ સમજવો. એમને એવું થયું, એક જ પ્રવચન સાંભળ્યું આચાર્ય જીનચંદ્ર, શિવાજીના ગુરુ રામદાસ બેઠા હતા લગ્નની ચોરીમાં, અને પેલા ગોર મહારાજે કીધું વરકન્યા સાવધાન. ઉઠીને દોડ્યા. બધાને એમ કે ભાઈ કઈ એકાએક કઈક હશે. હે આવું છે. જીવ જાગે તો મોહ ભાગે, જીવ અંતરથી જાગે તો મોહ ભાગે. પણ એકદમ જાગે નહીં. એટલા માટે સદગુરુની આવશ્યકતા છે, સત્સંગની આવશ્યકતા છે. સત્સંગમાં બેસવાથી સત્સંગ ન થાય. સત્સંગમાં બેસવું તો જોઈએ. આપણી સુરતા બધું ભૂલી જાય. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ કરીને છોડીને સ્વચ્છંદ, પ્રમાદ, વિષય લોલુપતા
અને મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા, પૂર્વ આગ્રહ, આ બધું છોડીને સત્સંગ કરવાનો. સત્સંગમાં બેઠા ને બેઠો નથી, સત્સંગમાં બેઠા છે ને બીજા વિચારો ચાલે છે. સત્સંગમાં બેઠો નથી, આપણે બધા બેઠા છે, બધા નથી બેઠા અહીંયા, થોડાક બેઠા છે, જે સાવધાન છે બેઠા છે. બાકી હવે જલ્દી પતાવો ને. लव एट फर्स्ट साइट एम क्या है, मैं तो अपने नारायण की हो गई अपनी. ભગવાન સાથે જેની આંખો મળે, ખરેખર મળે તો કામ થઈ જાય. આપણે તો ભગવાનનું બહારમાં જ જોઈએ, મુંગટ છે, બાજુબંધ છે, ભગવાન મારી વાત સાંભળશે, મારે 2-3 દીકરા જોઈએ છે, મારે પૈસા જોઈએ છે, મારા દીકરાનો રોગ થયો છે તો એ મટી જાય. હાલ તો થાય, આ બધું મળશે, મળે ખરું હોય એવું બધું હલકું મળે, कुछ नहीं. आपकी चरण की भक्ति, आपके चरण की सच्ची भक्ति, हो गया मोक्ष. आप रहते नहीं, मां भक्ति नहीं, भक्त भी नहीं और भगवान भी नहीं, एक को निर्विकल्प समाधि, निर्बीज समाधि, परमात्मा. આવું જે કરે એને શું થાય? વધતા ઓછા પ્રમાણમાં થાય. लोग कहे मेरा भाई बावरे, बाप कहे कुल नाश रे. लोग कहे मेरा भाई बावरे, बाप कहे कुल नाश रे. जहर का प्याला राणा ने भेजा, जहर का प्याला राणा ने भेजा. पीबत मीरा हासी रे, पीबत मीरा हासी रे. नाच रे नाच रे नाच रे, पग गोगर बांध मेरा. नाच रे पग गोगर बांध मेरा. नाच रे पग गोगर बांध मेरा. नाच रे. લોકો કે આ તો અક્કલ વગરની. આટલા મોટા મેવાડના રાજાની રાણી થઈને આ સાધુઓના સંગમાં જાય છે, રાત દિવસ ભજન કરે છે, અને કઈ કપડાનું ઠેકાણું નથી, કઈ ખાવા પીવાનું ઠેકાણું નથી. આ તો ગોંડી થઈ ગઈ છે, ગોંડી. આ તો ગાંડી થઈ ગઈ છે, અક્કલ વગરની. અને એના ઘરવાળા લોકો પણ કે છે, બાપા અને મા બાપ કે અરે રે અમારે ક્યાં આવી છોકરી ક્યાં આવી કે એના પતિને સાચવતી નથી, એના સાસુ સસરાની સેવા કરતી નથી. એ તો કરવા તૈયાર છો એના ટાઈમે, પણ મુખ્ય કામ નહીં. મુખ્ય કામ તો ગિરધર ગોપાલ, મુખ્ય કામ તો દરેક ભક્તના જીવનમાં એવું હોય, અને એવું ન હોય તો એ ભક્ત સાચો હોય નહીં. હું તો મારા મા બાપનું કરું, દીકરા દીકરીનું કરું, બધા એનું કરું, પછી જો ટાઈમ મળે તો હું ભગવાનનું કરું. કે હાલતો તારું કામ નથી. કારણ કે 11:30 વાગે તો તું એવો થાકીને લોથપોથ થઈ જાય કે રામ 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 મહાવીર નમો હરિ થઈ ગયું. હે બરાબર છે. સૌનું કામ કરીએ તો અંતરમાં તો બીજી જ લાઈન ચાલતી, 2 લાઈન ચાલે. એનું નામ સમ્યક દ્રષ્ટિ. 2 લાઈન ચાલે.
રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં જળ અને કમળની જેમ રાખો વાલા, જળ અને કમળની જેમ રાખો. પાળું મુજ કરું સૌ કર્મને, પાળું મુજ ધર્મને, પાળું મુજ ધર્મને, કરું સહુ કર્મને. આશથી દૂર રાખો વાલા ફળતણી, આશથી દૂર રાખો વાલા ફળતણી, આશથી દૂર. અઘરું છે, ઘણું અઘરું. ત્યાં હું તો ખાઉં ને એટલે ખાઉં, નવ તો નવ, વાંચો તો વાંચો. ઘરનું કામ કરો તો ઘરનું કામ કરો. એ જ ઉત્તમ ભક્તની ખુબિયાલિટી છે કે ऊपर ऊपर से होता है और अंदर में तो चालू है. अहलक अहलक अहलक. સમજાય તો સમજવું. આમ તો દ્રષ્ટાંતો આપ્યા છે. उदर भरण के कारणे रे गौवा वन में जाय, उदर भरण के कारणे रे गौवा वन में जाय. ચારો ચરે ચહુદિશી ફિરે એનું ચિતડું વાછરડા માય. મનાજી તું તો પ્રભુ ચરણે ચિત્ત લાય, તેરો અવસર બીત્યો જાય. મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય, તેરો અવસર બીત્યો જાય, તેરો અવસર બીત્યો જાય. એક બે દિવસમાં ન થાય. પ્રેક્ટિસ 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 અગેન એન્ડ અગેન. અભ્યાસ વૈરાગ, અભ્યાસ વૈરાગ, અભ્યાસ વૈરાગ, અભ્યાસ વૈરાગ, તો સુરતા લાગે. એના વિના કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી. કે સાહેબ આ ભગવાનને તો એકદમ થઈ ગયું. ભગવાનને એકદમ નથી થયું. ઋષભદેવ ભગવાનને 1000 વર્ષ લાગ્યા હતા, પૌરાણિક ઇતિહાસ છે. ને મહાવીર ભગવાનને 4515 દિવસ લાગ્યા હતા. એ તો ક્યારે, એ તો ઘરમાં પણ એમની ધૂન તો એ જ હતી. હો, એ મારગડા જુદા, એ મારગડા જુદા, એ દિલડા જુદા, અને સરફરોશીની ભાવના પણ જુદી. થોડું થોડું અત્યારથી કરીશું તો કોઈ ભાવમાં થઈ જશે. આપણે દરરોજ કહીએ હે ભગવાન આવતીકાલથી હું તમારું નામ લઈશ, હે ભગવાન આવતીકાલથી હું તમારું. કોઈ દિવસ આવી જ નહીં આવતીકાલ, કોઈ દિવસ આવતીકાલ આવી જ નહીં. આવું છે. આજ આજ ભાઈ અત્યારે કે પેલા મને જમવા તો દો. જમવાનું પતી ગયું. જમે તો ભગવાન. જેનું ભોજન બહુ સારું હોય એનું ભજન બહુ સારું થાય નહીં. જેનું ભોજન બહુ સારું હોય એનું ભજન બહુ સારું થાય નહીં. નિયમ છે. મહાવીર ભગવાન તો એને એક્સ્ટ્રીમ લેવલ લઈ ગયા. એટલે જે મુનિ મહારાજ હોય તે બેસી ન હાલ, ઉભા ઉભા બેસીને લે તો પેટ ભરીને ભરાય, ઉભા ઉભા પેટ ભરીને ન ભરાય. અમુક હો ગયા. સમજવાનું આપણે તો દરેક જગ્યાએથી ઉત્તમ વસ્તુ લેવી, પણ લક્ષ્ય તો પૂર્ણનો રાખવાનો. લક્ષ્ય તો પૂર્ણનો રાખવાનો.
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. ભલે ગજા વગરને હાલ મનોરથ રૂપ જો, તો આપણે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. અત્યારે તો દિલ્હી બહુ દૂર હૈ, પણ ભાવના તો રાખવી, અંદરથી ભાવના રાખવી. દુનિયાના લોકો રાખે છે, પેલા બૂટ પાલિશ વાળા હોય ને એ લોકો વાત શું કરે, ફલાણા શેઠે મર્સિડીઝ લીધી, ફલાણા શેઠે રોલ્સ રોય લીધી. એની આવક કેટલી દરરોજની? આજથી 25-30 વર્ષ પહેલાની વાત છે. 6 રૂપિયા. પાલિશ કરે તો 1 આનો મળે, પાલિશ કરે તો 1 આનો મળે. સવારથી સાંજ સુધી પાલિશ કરે, 6 રૂપિયા 7 રૂપિયા. વાત શેની કરે છે? રોલ્સ રોય, મર્સિડીઝ. આપણે બુટ પાલિશ વાળા હોઈએ, જે હોઈએ તે, તોય પણ એ માટે ફી ભરવી પડે. વાત કરવાથી વડા ન થાય, વાતો કરવાથી વડા થાય નહીં. બધાયનું સાંભળવું પડે. સ્વજન કહેવાતો પતિ ઝેર કા પ્યાલા રાનાને ભેજા. એની મસ્તીમાં ને મસ્તીમાં પી ગઈ. જેને રામ રાખે તેને કોણ ચાખે? જેને રામ રાખે તેને કોણ ચાખે? પાંડવોને પેલા મહેલ બનાવ્યો હતો ને ભાઈ, લાક્ષા મહેલ, મરી જ જાય. જાકો રાખે સાઈયા તાકો મારે કોણ? જાકે રાખો, જાકો રાખે સાઈયા તાકો મારે કોણ? સમજવા જેવું છે, આપણને વિશ્વાસ નથી. એટલી શ્રદ્ધા. જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. આવું કે એમની એકલાના જીવનમાં નથી બન્યું, બધાના જીવનમાં બન્યું છે. આપણે શાંતિનાથ ભગવાનની જયમાલા બોલી છે, બધા એના નામ દીધા છે. શેઠ સુદર્શનથી માંડીને તે સીતા ને દ્રૌપદી ને બધા એના જીવનમાં બને. એવું નથી કે આ જમાનામાં સત ઓછું થઈ ગયું એટલે એવું ઓછું બને, પણ તોય બને છે. આ જમાનામાં પણ બને, આ જમાનાના પ્રમાણમાં બને છે. નરસૈયાની ઊંડી પણ સ્વીકારાય. અને ભક્ત બોડાણા માટે દ્વારકાથી ડાકોર આવવું પડ્યું ભગવાનને. આ રાયચંદ વેપારી, ઝવેરાતના, ઈડર જતા ને બધે કરતા તોય પણ એમનું હાલ્યું, એમનું ગાડું હાલ્યું. આપણને વિશ્વાસ નથી એટલે આપણું ગાડું ઠપ થઈ જાય. ધીમે ધીમે સત્સંગ દ્વારા, સત્પુરુષના સાનિધ્ય દ્વારા, એમની સેવા દ્વારા, એમની આજ્ઞાના પાલન દ્વારા એ કેળવવું, એમ અહીંયા લખે છે. જ્ઞાનીને ઓળખો, ઓળખીને એઓની આજ્ઞા આરાધો. faith and faith is one wonderful thing. એમ રામકૃષ્ણ કહેતા. વિશ્વાસ, સહી વિશ્વાસ, એવું મહાવીર ભગવાને કહ્યું છે.
4 વસ્તુઓ દુર્લભમાં પહેલું આવે છે ને. બીજી માણું સત્તમ સુઈ શ્રદ્ધા. કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે શ્રદ્ધાવાન લવતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતે. બસ मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, सहज मिले आवे नाशी रे, सहज मिले आवे नाशी रे, पगे घुघरू बांध मीरा नाची रे, पगे घुघरू बांध मीरा नाची रे, नाची रे नाची रे नाची रे, पगे घुघरू बांध मीरा नाची रे, पगे घुघरू बांध मीरा નાચી રે. સહજ એટલે શું? સહજ સરળ, સરળ અને સત્ય. સરળતા અને સત્ય આ બે એ પરમાત્માના નો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે. કુદરતના નિયમો છે બધા. બાળક જન્મે એ પહેલા માતાના સ્તનમાં દૂધ મૂકવા કોણ જાય છે? અપેક્ષા એ વાત છે. જે અપેક્ષા એ કહેવાય એ અપેક્ષા એ સમજવું. કુદરતના જે કાયદા છે એને માન્ય કરવા, એ માન્ય કરવા જેવા છે. આપણે દોઢ ડાયા એટલે આટલા બધા વખત પછી આ પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળા ગાયનેકોલોજીસ્ટ ઓબ્સ્ટેટ્રિશિયન્સ કહે છે કે પહેલા 3 મહિના સુધી તો બાળકને માતાનું દૂધ આપવું જોઈએ. ગમે તેટલા ન્યુટ્રિયન્ટ્સ વાળું તમે બધું બનાવો એ માતાના દૂધ જેવું શ્રેષ્ઠ નથી, એવું કહે છે ને ભાઈ. લો, આ સાયન્સ સાચું કે પરમાત્મા સાચા? કે જે અપેક્ષા એ જે સાચું છે તે. ભગવાને સુપર સાયન્સ કહ્યું છે, પછી સમજવાની આપણી શક્તિ. આત્મા જાગે તો કર્મો ભાગે, આત્મા જાગે તો અજ્ઞાન ભાગે. આત્મા જગાડવા માટે આપણે ઘણો પ્રયત્ન કરવો પડશે, કારણ કે આગલું ભાથું ઓછું લાવ્યા છે. કુસંસ્કાર વધારે છે, કુસંસ્કાર વધારે છે. એ અત્યારે શાસ્ત્રી વાતમાં નથી જવું, એનું પણ લોજિક બધું આપ્યું છે, પણ આપણે અત્યારે એ વાત ખોલવી નથી. આપણે વધારે પ્રયત્ન કરવાનો, આપણે વધારે પ્રયત્ન કરવાનો. ખૂબ પ્રયત્ન, પ્રાર્થના. હે પ્રભુ મને સદબુદ્ધિ આપો, હે પ્રભુ મને આપનું સ્વરૂપ સમજાતું નથી, હે પ્રભુ મને મોક્ષ માર્ગ સમજાતો નથી, હે પ્રભુ મને આત્મકલ્યાણનો માર્ગ યથાર્થપણે સમજાતો નથી. કોક વાર સમજુ છું તો ઉપલક ઉપલક સમજુ છું, પાછા ખોટા કામ કરું. સાચા હૃદયની પ્રાર્થના અવશ્ય ફળે છે, વાર લાગે. સાચા હૃદયની સમજણપૂર્વકની પ્રાર્થના અવશ્ય ફળે છે. કદાચ થોડી પરીક્ષા થાય, પરીક્ષા તો થાય. આખરે વિજય સત્યનો છે, આખરે વિજય સાચી પ્રાર્થનાનો છે. હજારો દ્રષ્ટાંત છે. દ્રૌપદીએ બહુ પ્રયત્ન કર્યો પોતાની લાજ રાખવાનો. ભીષ્મ, દ્રોણાચાર્ય, ભીમસેન, અર્જુન, બધા બડા બડા
અંતરના વાદે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ભગતને આવ્યો પ્રેમ તો મારે શો નેમ. ભગતને આવ્યો પ્રેમ, અંતરનો પ્રેમ. આપણે અહીંયાથી અહીંથી નીચે નહીં, મારા દીકરા, બંગલા, મોટર, સોનું ચાંદી, અહીંયા ભગવાન તો અહીંયા હાલતો તા કે હાલતો તા, કામ નહીં, તારું કામ નહીં, હાલતો તા. प्रभु प्रेम की लगन से मिलते हैं, प्रभु सच्चे प्रेम की लगन से मिलते हैं. और इतना है कि भगत बड़ा कि भगवान बड़ा. हमारे दुनिया कहती है भगवान बड़े, और हम अनपढ़ लोग कहते हैं भगवान बड़े नहीं है, भगत बड़े हैं. यार साहेब તમારું ચક્કર ખસી ગયું છે એટલે બસ એ અંત મંગળ. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે ને, મેરું તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગે તે જાય બ્રહ્માંડ રે, ભલે ભાંગે તે જાય બ્રહ્માંડ. કે સાહેબ તમે અભણ ને અને તમે આવું બધું કહો. શબરીને ઘેર રામને આવવું પડ્યું, અને એકલી બાફેલી ભાજી ખાવા માટે કૃષ્ણને તે વિદુરને ઘેર આવવું પડ્યું. અને બાકુળા એકલા ગુલાબ જાંબુ, મૈસૂર, લાડવા ને પેંડા ને બુંદીના લાડવા ને શીરોપુરી બધા રાજા મહારાજા શેઠાણીઓ શેઠ સોનાના થાળમાં બધા. भगवान देखते तुम क्या खिलाओगे, हमको तो प्रेम चाहिए, हमको तो प्रेम चाहिए अंतर का. वो तो हमारे पास नहीं, तो भगवान हमारे पास आएंगे नहीं. तो चंदन बाळन घેર જ જાય. આપણે જોઈએ સાહેબ ભગવાન તો મૂર્ખા, આવું સ્વાદ નહીં, કઈ ન્યુટ્રિશન નહીં, બેકાર. મન તો ઓક થાય કે તન તો ઓક જ થાય. મારા સ્વામી તો પ્રેમથી બાકુળા લે છે. જયારે એવો ભગવાન મહાવીર જેવો અંતરનો પ્રેમ જાગશે, એટલો બધો મોટો નહીં પણ થોડો પણ લાગે, 35% પણ પાસ, ત્યારે આપણું કામ માટે સબસે ઊંચી પ્રેમ સગાઈ. બોલો છો ને ભાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. જ્યારે આપણા અંતરની અંદર પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ પ્રગટશે ત્યારે કામ થશે. એને માટે ધીરજ જોઈશે, એને માટે શ્રદ્ધા જોઈશે, એને માટે પ્રેમ જોઈશે, એને માટે સમર્પણ જોઈશે, એને માટે સર્વસ્વનું સમર્પણ કરવું પડશે. જ્યારે એવું થશે ત્યારે ભગવાન આપણે ઘેર આવશે. પણ એમ થવું એ કોક કરી શકે છે, માટે કોકને જ પરમાત્મા મળે છે, પણ મળી દરેકને શકે છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જેન દશા નિમિત્ત કારણ. આપણને પણ પ્રભુ શક્તિ આપે, એવી ભક્તિ આપે, એવી લગ્ની આપે, એવો પરમ પ્રેમ આપે. આપણે પણ આપણું હૃદય ખુલ્લું કરી દઈએ અને પરમાત્માને અંતરના તારથી, અંતરની ભક્તિથી, અંતરના અવાજથી બોલાઈએ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકના નાથ કી
सब संतन की जय आनंद। ओम शांति शांति शांति। ओम। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.